આજે આપણે જોઈએ કે શેરના ભાવમાં વધારો અને ઘટાડો કઈ રીતે થાય છે, તો એની પાછળના 3 મહત્વના કારણો છે કે જેને લીધે શેરના ભાવમાં વધારો અને ઘટાડો થાય છે. તો સૌથી પહેલો છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો આજે જ્યારે આપણે જોઈએ કે કોઈ નાનામાં નાની પ્રોડક્ટથી લઈને મોટામાં મોટી પ્રોડક્ટ સુધી જ્યાં સુધી એની માંગમાં સતત વધારો થતો હશે એવી જ રીતના એના ભાવમાં બી વધારો થતો હશે. ત્યારબાદ જો એની માંગમાં ઘટાડો થશે તો એના ભાવમાં ઘટાડો થશે. તો આ સેમ વસ્તુ શેર માર્કેટની અંદર બી થાય છે. કોઈ શેરના ભાવની ડિમાન્ડ અત્યારે સૌથી વધારે હોય છે તો શેરનો ભાવ ઉપર જાય છે, અને શેરના ભાવની ડિમાન્ડ જો ઓછી હોય છે તો શેરનો ભાવ નીચે જાય છે. બીજું છે ન્યૂઝ એન્ડ ઇવેન્ટ. તો આજે જ્યારે આપણે જોઈએ કે કોઈ એક કંપની છે અથવા તો કોઈ એક સેક્ટર છે, તો જો એની અંદર ન્યૂઝ આવશે અથવા તો કોઈ કંપનીનું ક્વાર્ટરલી રિઝલ્ટ આવશે તો એના ભાવમાં સતત વધારો જોવા મળશે, અથવા તો કોઈ કંપનીના ન્યૂઝમાં કે એમનું સ્કેમ અથવા તો ફ્રોડ આવશે તો એ શેરના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળશે. ત્યારબાદ ત્રીજું છે કંપની પ્રોફાઇલ ઇન સેક્ટર, બરાબર છે, અથવા કંપનીનું પરફોર્મન્સ ઇન સેક્ટર. તો આજે જ્યારે આપણે જોઈએ કે ભાઈ કોઈ બી ઓટોમોબાઈલ સેક્ટર છે તો એની અંદર ટાટા મોટર્સનું સ્થાન કઈ જગ્યાએ છે અને ટાટા મોટર્સનું એ સેક્ટરની અંદર પરફોર્મન્સ કેવું છે એમના હિસાબે બી શેરનો ભાવ ઉપર અને નીચે જઈ શકે છે. તો આવીને આવી વધુ માહિતી જાણવા માટે હમણાં જ આપણા પેજને ફોલો કરો.